નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આવતીકાલથી શરૂ થનાર મહા મહિનો જે ખેડૂતો માટે મિત્રો માઠા સમાચાર લઈને આવનાર છે. કારણ કે મહા મહિનામાં પડશે માવઠું, એટલે કે મહા મહિનાનું માવઠું ખેડૂતના હાલમાં ઉભેલા પાકોને નુકસાન પાડશે તેવી ભીતિ હાલમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલ છે. તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે મહા મહિનામાં કયા કયા દિવસે માવઠું વરસશે, જેથી લઈ અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ શકે છે. સાથે જ મિત્રો ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષણની જે સંભાવના છે, જેને લઈ અને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આશંકા કરી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો અમારી ચેનલમાં તમે જો નવી પહેલી વાર વિડીયો જોતા હોય તો ખેડૂત મિત્રો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા ખેડૂતોને લગતા વરસાદને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ખેડૂતો માટે મારા સમાચાર છે, કારણ કે મહા મહિનામાં આવશે માવઠું. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે. મધ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આશંકા ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. દિવસના સમયે ગરમી તો રાતના સમયે ઠંડુ વાતાવરણ છવાઈ જાય છે. ત્યારે આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે તે અંગે ગુજરાતના બે મોટા આગાહીકારીઓએ આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આવનાર સમયમાં રાજ્યમાં માવઠાને લઈને આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા પડવાની સંભાવનાઓ છે, તો બીજી તરફ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પર રહેશે. હવાના તોફાનોને કારણે પવનની ગતિ વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી એટલે કે 28 જાન્યુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, જેથી ગુજરાતમાં તેની અસરોને લઈને 30 અને 31 જાન્યુઆરીના રોજ હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરીના માસના પ્રથમ સપ્તાહમાં એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિવિધ વિભાગોમાં ગાજવીજ સાથે માવઠાની શક્યતાઓ પણ સેવાયેલી રહી છે. આ સમયે હવામાનના તોફાનોને કારણે પવનની ગતિ પણ વધુ રહી શકે છે. વાતાવરણમાં એકાએક પલટો આવતો દેખાશે અને ધુમ્મસ પણ છવાયેલું રહી શકે છે. છૂટાછવાયા કમોસમી વરસાદની પણ આશંકા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ બંને આગાહી કરી છે કે આગામી દિવસોમાંની આગાહી મુજબ 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તરીય જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ અમુક જગ્યાઓએ છૂટાછવાયા હળવા કમોસમી વરસાદના ઝાપટા વરસી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત વડોદરા, પંચમહાલ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ભાવનગર તથા ખંભાત, વિરમગામ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સહિત માવઠાના એઢાણ છે, જેથી ખેડૂતોએ અગમચેતીના પગલાં લેવાથી મોટા નુકસાનથી તેઓ બચી શકશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે વાતાવરણમાં એકાએક પલટા આવ્યો છે. હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પણ રાજ્યમાં આગામી એક સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવશે, કારણ કે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર પણ વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતાઓ છે. આગામી 3, 4 અને 5 જાન્યુઆરી રાજ્યના ખેડૂતો માટે અશુભ દિવસો હોઈ શકે છે, કારણ કે આ દિવસો દરમિયાન કમોસમી વરસાદની શક્યતાઓ છે, જેમાં મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. માવઠાની અસર મધ્ય અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં રહેશે. આગાહી મુજબ ઉત્તર ભારતના વિસ્તારો પરથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અસર કરશે તથા તેની અસરો ગુજરાત પર પણ થવાની સંપૂર્ણ સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે રાજ્યના વિવિધ વિભાગોમાં માવઠાની શક્યતાઓ છે, પરંતુ સૌથી વધુ અસર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર ભાગના જિલ્લાઓમાં થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં આગામી 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની અસર રહેશે. 3 અને 4 ફેબ્રુઆરી અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની ઝાપટા વરસી શકે છે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતાઓ છે. આ સિવાય આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરાના કેટલાક ભાગોમાં 4 ફેબ્રુઆરીના રોજ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. તદુપરાંત મહા મહિનામાં દ્વારકા, જામનગર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટા વરસી શકે તેવી શક્યતાઓ હાલમાં પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો સેવામાં આવી રહી છે. મધ્યપ્રદેશની બોર્ડરના વિસ્તારના ઘટ વાદળો છવાયેલા રહી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારમાં આવેલા અરવલ્લી જિલ્લો, મહીસાગર જિલ્લા, દાહોદમાં ઘટ વાદળો છવાયેલા રહી શકે છે તથા કોઈક વિસ્તારમાં ખૂબ જ હળવું વરસાદી ઝાપટું પણ આવી શકે છે. તદુપરાંત દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા,
સુરત અને વલસાડના ભાગોમાં 5 ફેબ્રુઆરીના રોજ હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. એટલે કે ફેબ્રુઆરી માસનું પહેલું અઠવાડિયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણને લઈને અસ્તવ્યસ્ત જોવા મળી શકે છે. આ વાતાવરણ ખેડૂતોમાં ચિંતા ઉપજાવી શકે છે. એટલે પહેલેથી જ સાવધાની રાખવાથી પાકને થતું નુકસાન મહદઅંશે ઘટાડી શકાય છે. આમ મિત્રો, મહા મહિનાની શરૂઆતમાં જ ખેડૂતો માટે આફત આવી ગઈ છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં ક્યાંક ને ક્યાંક માવઠાઓ પડી અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર જિલ્લાઓમાં જે છે તે મિત્રો આ માવઠું અસર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.